ઓપનિંગ પ્રેયર આજે આપણને શૈલેષભાઈ ઓપનિંગ પ્રેયરમાં આપણને જોઈશે. યહોવાનો આભાર માનો, તેના નામને વિનંતી કરો, લોકોમાં તેના કાર્યો પ્રસિદ્ધ કરો. તેની આગળ ગાઓ, તેના સૂત્ર ગાઓ, તેના સર્વ આશ્ચર્યકારક કામોનું મનન કરો. તેના પવિત્ર નામનું તમે અભિમાન કરો. યહોવાને શોધનારના હૃદયો આનંદ પામો. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ પિતા, દુઃખ સહન સપ્તાહની પ્રથમ મીટિંગમાં પ્રભુ તું તારા પવિત્ર આત્માની દોરવણી દ્વારા અમે સર્વ જેઓ અહીં એકત્રિત થયા છે ત્યારે પ્રભુ તે અમારા માટે કરેલા આશ્ચર્યકારક કૃત્યો પ્રભુ, જેને અમારા જીવનોમાં ફરીને ફરી અમે વાગોળીએ કે જેથી કરીને પ્રભુ જે બાબતો તે અમારા જીવનો માટે કરેલી છે, જે અનંત જીવનનો વારસો તે અમને આપેલો છે, અને પ્રભુ તે પ્રાપ્ત કરવાને માટે જો અમે અમારા જીવનો તે માર્ગમાંથી ફંટી ગયા છે તો તેને પુનઃસ્થાપિત કરવાને માટે પ્રભુ પિતા અમારા આત્માઓને, અમારા મનોને તારા કૃત્યો તરફ કેન્દ્રિત કરીને આત્મિક રીતે વૃદ્ધિ પામીને તારો મહિમા પ્રગટ કરી શકીએ તે માટે પ્રભુ પવિત્ર આત્માની કૃપા ચાહીએ છે. પ્રભુ પિતા, તમે અમારી મધ્ય છો. આ ભક્તિ સભાનું સંચાલન તમે કરો. આજનો આશીર્વાદ તમે અમને આપો કે જેથી કરીને પ્રભુ આત્મિક રીતે વૃદ્ધિ પામીને તારો મહિમા પ્રગટ કરી શકીએ. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. થેન્ક યુ શૈલેષભાઈ. સૌપ્રથમ તો હું અહીં બેઠેલા દરેક વ્યક્તિને હોપ યુનાઇટેડ મેથોડિસ્ટ ચર્ચ તરફથી બધાનો આભાર કરું છું. અને મને આજે તક આપવામાં આવી છે આજે લીડરશીપની, એના માટે બી હું પાસ્ટર અવની ક્રિશ્ચિયન સાહેબનો બી હું આભાર માનું છું. અત્યારે આપણી ભક્તિ સભાને આગળ ચાલુ રાખતા હું ખાસ કરીને વિધવા આંટીને આગળ બોલાવીશ અને આપણને પ્રભુના વાલાઓ, જે સમયની આપણે વાટ જોતા હતા એ પેશન વીક પણ ગઈકાલે પામ સન્ડેથી શરૂ થઈ ગયું અને આજે એનો પ્રથમ દિવસ છે. અને આપણી હોપ યુનાઇટેડ મેથોડિસ્ટ ચર્ચ તરફથી જે આયોજન થયું હતું એને અનુલક્ષીને કેનેડાથી પ્રભુના સેવક રાજેન્દ્રભાઈ કડિયા સાહેબ અને એમને પ્રેમાળ પત્ની બેન જુલીબેન આપણી મધ્યે આજે સમયસર આવી શક્યા છે. તેને માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. અને પ્રભુના સેવક અને સેવિકાને આપણે આજના સભામાં અભિવાદન કરીએ એ પહેલાં
એમના વિશે હું થોડી ઓળખ આપવા માગું છું. મારું મન હર્ષ અનુભવે છે, હું આનંદ અનુભવું છું કે રાજેન્દ્રભાઈ કડિયા અને દીકરી જુલી બંને જુવાન હતા, અનમેરિડ હતા. ત્યારથી એમના મમ્મી પપ્પાને અને એમને બંનેને બહુ સારી રીતે ઓળખીએ છીએ. જુવાન હતા, યુથમાં બહુ સુંદર કામ કરતા હતા અને બહુ મોટી આગેવાની એમણે લીધી છે. અને એમના જીવનમાં એમણે પ્રથમ પ્રભુને સ્થાન આપ્યું છે, એના અમે સાક્ષી છીએ વર્ષોથી. ઇન્ડિયામાં પણ, ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ એમણે ખૂબ સુંદર સેવાઓ આપી છે. અને ત્યાર પછી પ્રભુની કૃપામાં તેઓ કેનેડા આવ્યા અને જેમ મોરના ઈંડાને ચિતરવું ના પડે અને પ્રકાશ તો સળગતો રહે જ, અને કેનેડામાં આવીને પણ પ્રભુની સેવા એમણે ચાલુ રાખી છે. માટે પ્રભુનો આભાર માનું છું. અને આ પક્ષે એમના વિશે થોડું ડિટેલમાં કહેવા માગું છું. જો કે અમે તો બરોડામાં હતા અને કેનેડામાં બાળક પછી એમણે ચર્ચની સેવા શરૂ કરી. એ સિવાય પણ એમનું બહુ મોટું સેવાનું ક્ષેત્ર છે. એના વિશે હું આપને કહેવા માગું છું. પ્રભુના સેવક રેવ ડૉક્ટર રાજેન્દ્ર કડિયા સાહેબ, જે બી એન્જિનિયરિંગ થયેલા છે અને ડૉક્ટર ઇન ડિવિનિટી એ એમની ડિગ્રી છે. પ્રભુમાં એમણે ઉત્તમ તાલીમ લઈને એમણે પાળક તરીકેની સેવા શરૂ કરી છે. પ્રભુની કૃપામાં 1976માં તેમણે પ્રભુનો સ્વીકાર કર્યો. તારણનો આશીર્વાદ પ્રભુએ એમને આપ્યો. ત્યાર પછી જુવાન દીકરા તરીકે, સેવક તરીકે એમણે પાછું વળીને જોયું નથી. પ્રભુએ એમને જ્યાં જ્યાં વાપર્યા ત્યાં એમણે પ્રભુની વાડીમાં સેવા શરૂ કરી. અને પ્રભુ પિતા એમના જીવન સોંપ્યા બાદ પ્રભુની કૃપા પામીને તેમણે ભારતમાં વિવિધ મેથોડિસ્ટ ચર્ચ અને વિદ્યાર્થીઓ મધ્યે પ્રભુની સેવા શરૂ કરી. ગુજરાતથી શરૂ કરીને એમનું જે શિક્ષણ હતું એ ખૂબ પ્રખ્યાત થયું અને ગુજરાતની બહાર ભારતના જુદા જુદા રાજ્યોમાં પણ જે યુથ સેવાઓ ચાલતી હતી ત્યાં પણ એમને આમંત્રણ મળ્યું અને ત્યાં પણ એમણે ખૂબ સુંદર સેવાઓ કરી છે. અને ત્યાર પછી સપ્ટેમ્બર માસના 2024માં નિવૃત્ત થયા. કેનેડામાં આવ્યા પછી, એમની સેવા કર્યા પછી, એ પહેલાં કેનેડામાં 15 વર્ષ તેમણે કેનેડામાં કેનેડિયન ગુજરાતી ક્રાઇસ્ટ ચર્ચમાં પાસ્ટર તરીકે અને અત્યારે વડીલ તરીકેની પણ સેવાઓ તેઓ આપી રહ્યા છે. મારો દીકરો આશીષ કેનેડામાં છે, એટલે અમે જ્યારે ગયા છે ત્યારે આ કુટુંબની મુલાકાત લીધી છે. એમની પરોણાગત પામ્યા છે અને એમના સંદેશા તો એ જુવાન હતા, યુથમાં સેવા કરતા હતા. મારા દીકરાઓ પણ એમની સાથે આનંદ આમોદ એમની સાથે હતા, એટલે એમના વચનો સાંભળ્યા છે. અને દીકરી જુલી પણ યુથ એમાં એમની સેવાઓ પણ એટલી જ હતી અને પ્રભુ એમને જોડ્યા, એને માટે પણ પ્રભુનો આભાર. અને ત્યાંની સેવાઓ પછી કેનેડામાં આવ્યા. કેનેડામાં એ કેનેડિયન ક્રાઇસ્ટ ચર્ચ શરૂ કર્યું અને ત્યાં પણ એમણે બહુ જ ઉમદા, બહુ સુંદર એમનું ચર્ચ છે. ખરેખર પ્રભુનો આભાર માન્યો છે કે ત્યાં એમની સેવા ઉમદા હતી. અને એ પછી એમની સેવાનું ક્ષેત્ર વિશાળ થયું અને એને અનુલક્ષીને તેમણે પાસ્ટરશીપમાં નિવૃત્તિ લીધી અને હવે એમની સેવા વિસ્તરી છે. રાજેન્દ્ર સાહેબને પ્રભુએ જીવન જ્યોત સંદેશ, જે ટીવી એમનો કાર્યક્રમ છે, ટીવી ચેનલ છે, એમાં એમણે એના એ સ્થાપક છે વાલાઓ. આ એક બહુ મોટું એમનું યોગદાન કહેવાય. અને એના સ્થાપક છે ને એમાં ઉમદા સેવાઓ પણ ચાલે છે. ભારત અને કેનેડામાં વિવિધ ટીવી ચેનલો પર તેઓએ સુવાર્તાના સંદેશા આપ્યા છે. અને એમનો ઉપદેશ, એમના વચનો ખરેખર બહુ સુંદર
હૃદય સ્પર્શી વચનો જે એ પામ્યા, એમના અનુભવો એમણે જે આપ્યા છે એ ખરેખર બહુ પ્રશંસનીય, અનુકરણીય અને યુવાનો મધ્યે બહુ જ આકર્ષક રહ્યા છે અને બહુ મોટું જૂથ એમની સાથે છે. અને એમની જે વક્તવ્યની જે રીત છે એ વ્યાખ્યાનાત્મક, જાણે આપણે કંઈ એ કરીએ વ્યાખ્યાન આપ્યા હોય તો કદી એ ભૂલાય નહીં, એ એમની ખાસ શૈલી છે. અને એ રીતે એમણે ભાવનાત્મક, વાક્યાત્મક એમણે એ શૈલીમાં એ પ્રભુના વચનો આપ્યા છે. ભારતમાં, મધ્ય પૂર્વ દેશમાં, કેનેડા અને યુએસએના ઘણા પ્રભુ મંદિરોમાં તેમણે પ્રભુના વચનો શેર કર્યા છે. અને યુટ્યુબ ચેનલ પર પ્રભુ ઈસુના ગીતો ગાવામાં પણ તેમણે બહુ મોટું યોગદાન આપ્યું છે. વાલાઓ, આપણે એમના રાગનો અનુભવ જોઈશું. બહુ સુંદર ગાય છે. પ્રભુએ બંનેને સુંદર રાગ આપ્યા છે અને આપણે એનો લાભ પણ લેવાના છીએ. પ્રભુનો આભાર માનીએ છીએ કે આવા વિવિધ દાન ધરાવતા પ્રભુના સેવક અમને મળ્યા છે. વી આર વેરી મચ હેપી. અને એ આપણે માણવાના છે. હવે દીકરી જૂલી, અમારું પ્રિય નામ, એમનું નામ તો જુલિયન છે પણ પહેલેથી અમે જૂલી કીધું છે. એટલે જૂલીબેનના માટે પણ પ્રભુનો આભાર. એક પ્રેમાળ દીકરી, બહુ ડાઈ દીકરી હતી, કુમારી હતી, ત્યારથી અમે ઓળખીએ છીએ. માતા પિતાની લાડકી દીકરી, અભ્યાસ કરીને તૈયાર થયા અને ઈશ્વરે સુંદર જોડું જોડ્યું અને ત્યાર પછી પતિની સાથે રહીને એમણે બહુ જ ઉમદા સેવાઓ કરી છે. અને એમને એક દીકરો પણ છે, જેસન, એ પરણી છે, એમના બ્રામ્પટનમાં રહે છે. એટલે આ રીતે એક બહુ આશીર્વાદિત કુટુંબ ની સાથે આપણી નવી ઓળખાણ થઈ છે. અને પેશન વીકના પ્રભુના વચનો લાવનાર સેવકો તરીકે તેઓ આપણી મધ્યે આવ્યા છે. ત્યારે ખૂબ યુનાઇટેડ મેથોડિસ્ટ તરફથી રાજેન્દ્ર સાહેબ આપને અને બેન જૂલી તમારો પણ સત્કાર કરીએ છીએ. આપ આગળ આવશો. અને વડીલ સરલાબેનને વિનંતી કરું છું. જૂલી બેટા, પ્લીઝ. Thank you so much. Thank you so much. Thank you so much. Thank you so much. Thank you. Thank you. તો હવે એમની ઓળખાણ આપણે પામ્યા છે અને હવે એમના દ્વારા ગીતો પણ સાંભળીશું, પ્રભુના વચનો પણ સાંભળીશું. અને આ બધી બાબતોને માટે પ્રભુનો આભાર. વન્સ અગેન રાજેન્દ્ર સાહેબ, થેન્ક યુ સો મચ. જુલીબેન, થેન્ક યુ. Thank you. બધી આવ્યા. Thank you so much. થેન્ક યુ સો મચ વિધુ આંટી. હવે આપણે આગળ વધતા, ખાસ કરીને આજે અત્યારે આમંત્રણ આપ્યું સ્પેશિયલ સોંગ માટે ઉષા આંટીને. આપણા વાલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આચાર્ય આપણા ઉલ્લંઘનો દૂર કરવાના માટે બે પુત્રો હોવા છતાં આપણી માટે મનુષ્ય એ ધારણ કરીને આવ્યા અને એમને જે કંઈ મનુષ્ય દ્વારા દુઃખ સહન કરવા પડે એની ગાથાનું એક ગીત કરતા સુંદર શબ્દોમાં વર્ણન કર્યું છે. હું આપણી આગળ રજૂ કરું છું.
मुझ पाप श्राप विदारवा ईसु गयो मरी महादंड सह्यो आंगमा तेणे दया કરી દુઃખો વિચારતે હના ને વેદના બધી દુઃખો વિચારતે હના ને વેદના બધી વહે છે નીર ચક્ષુથી ગયો પ્રભુ મરી મહાદંડ સહ્યો અંગમાં તેણે દયા કરી પ્યાલો હતો કડવો ઘણો પ્રભુના કોપનો પ્યાલો હતો કડવો ઘણો પ્રભુના કોપનો રે પી ગયો તું સર્વે બધો જરે છરી મહાદંડ સહ્યો અંગમાં તેણે દયા કરી ધિકાર તે સહ્યો ઘણો ને માર આકરો ધિકાર તે સહ્યો ઘણો ને માર આકરો સહનતા બહુ દાખવી બસમાન તે ધરી મહાદંડ સહ્યો અંગમાં તેણે દયા કરી ખિલ્લાની તીક્ષ્ણ ધારથી વિંધાયા તારા ખિલ્લાની તીક્ષ્ણ ધારથી વિંધાયા તારા તુજ ખાઉથી રુધિરની તારાઓની સરી મહાદંડ સહ્યો અંગમાં તેણે દયા કરી જોઈ અનુપમ પ્રેમને કરું છું તારી પ્રીત જોઈ અનુપમ પ્રેમને કરું છું તારી પ્રીત ચમોન પાપો હું કદા હવે પ્રભુ કરી મહાદંડ સહ્યો
આપણને મધ્યસ્થીની પ્રાર્થનામાં દોરશે. કોઈને પ્રાર્થનાની વિનંતી હોય તો જરૂરથી જણાવશો. આવો આપણે પ્રાર્થનામાં નમીએ. રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, આખી સૃષ્ટિના સર્જનહાર પ્રભુ પિતા, અમે તારા ચરણો આગળ આવ્યા છે. અમારા મનોને, અમારા હૃદયના તરંગોને પ્રભુ તારે કેન્દ્ર સ્થાને અમે રાખીએ છીએ. પ્રભુ, આ સુંદર વ્યવસ્થાને માટે પ્રભુ તારો આભાર માનીએ છીએ. અમારા જીવનો માં તમે કરેલા ઉપકારોને પ્રભુ મેં યાદ કરીને અમારા ભંગિત હૃદયોને તારી આગળ રજૂ કરીએ છીએ. પ્રભુ, એ વધસ્તંભની ઉપરથી તમારું વહેતું રક્ત જેમાં પરાક્રમ સમાયેલું છે તે અમારા હૃદયોના ઘાને રૂજવે છે. પ્રભુ, હા પ્રભુ પિતા, એ સગળી ઘટનાઓ અમે યાદ કરીએ ત્યારે પ્રભુ તમે અમારી સાથે વ્યવહાર કરો. અમારા પાપ અપરાધની ક્ષમા આપો. અમને શુદ્ધ અને પવિત્ર બનાવો. પ્રભુ, પ્રભુ પિતા, અમે તારો આભાર માનીએ છીએ. અમારા વડીલો પ્રભુ આ દુઃખ સહન સપ્તાહની મીટિંગો ના સહભાગી થયા છે, તેમને તંદુરસ્તી આપી છે. આ સગડા માટે પ્રભુ તારો આભાર માનીએ છીએ. આજનો આશીર્વાદ તેમના જીવનોમાં તમે પૂર્ણ કરો. તેમની તંદુરસ્તીમાં તમે વધારો કરો કે જેથી કરીને પ્રભુ તારા વચનો અને પ્રભુ તારી સંગત માણીને તારી વધુ નજદીક આવે અને તને માન ને મહિમા અને ગૌરવ આપે. પ્રભુ, સમગ્ર વિશ્વમાં પ્રભુ દુઃખ સહન સપ્તાહની મીટિંગો ચાલે છે ત્યારે પ્રભુ દરેક વક્તાઓને તારી સમક્ષ લાવીએ છે. પ્રભુ, પવિત્ર આત્માના સામર્થ્યથી તેમને ભરો અને તેમના મુખ દ્વારા જે કંઈ વચનો પ્રભુ જે ઉચ્ચારે તે પ્રભુ તારા તરફથી હોય ને પ્રભુ તારા લોકોની મધ્યે તે કાર્ય કરે. હા પ્રભુ પિતા, વિશેષ કરીને માંગીએ છીએ ઇન્ડિયાના હકમાં પ્રભુ દરેક સભાનું સુકાન તમે ચલાવો. અણધારી ચમકલાથી સભાઓને દૂર રાખો કે જેથી કરી તારી શાંતિ દરેક સભામાં સ્થપાયેલી રહે ને તારા વચનો પ્રભુ સાંભળવા માટે આવનાર દરેક વ્યક્તિ પ્રભુ શાંતિથી તે સાંભળી શકે, ગ્રહણ કરી શકે અને જીવનમાં ઉતારી શકે તે માટે પ્રભુ કૃપા ચાહીએ છીએ. પ્રભુ પિતા, અમારી મધ્યે તારા સેવક રેવરન્ડ રાજેન્દ્ર કેડિયા સાહેબને તો અમારી મધ્યે દોરી લાવ્યો છે માટે પ્રભુ તારો આભાર માનીએ છીએ. આજની વચનની સેવા પ્રભુ અમારા જીવનો માટે આશીર્વાદરૂપ બને તે માટે પ્રભુ તારો પવિત્ર આત્મા અમારી સાથે વ્યવહાર કરે એવું થવા દો. પ્રભુ, અમારી હોપ યુનાઇટેડ મેથોડિસ્ટ ચર્ચ મંડળીને તારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ, તારા સભ્યો
આ મીટિંગનો લાભ લે અને પ્રભુ આત્મિક રીતે વૃદ્ધિ પામે તે માટે પ્રભુ દરેક મીટિંગમાં તેઓ હાજરી આપી શકે માટે તમને રૂડું મન આપો. પ્રભુ પિતા, અમે અમારા શરીરો ને પ્રાણ ને આત્માને તારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ હવે પછીની દરેક બાબતો તારામાં આશીર્વાદિત થાય એવું થવા દો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. થેન્ક યુ શૈલેષભાઈ. આ શાસ્ત્ર વચનમાં આપણે જઈશું. ગુજરાતીમાં છે માર્કની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય 12 થી 26મી કલમ અને એવું અંકલ આપણને એમાં દોરશે. અને ત્યાર પછી છે ઇંગ્લિશમાં જોન chapter 15 1 to 8 verses. Shiny is going to read for us. પવિત્ર શાસ્ત્રમાંથી માર્કની લખેલી સુવાર્તા 12 થી 26 વાંચીશું. અને બીજે દાડે તેઓ બેથેનિયામાંથી નીકળી આવ્યા પછી તે ભોજન થયું. અને એક અંજીરી જેને પાંદડા આવ્યા હતા તેને હવેથી જોઈને તે તેની પાસે ગયો કે કદાચ તેને તે પરથી કંઈ મળે. અને તે તેની પાસે આવ્યો ત્યારે પાંદડા વિના તેને કંઈ મળ્યું નહીં, કેમ કે અંજીરોની ઋતુ ન હતી. અને ઈસુએ તેને કહ્યું કે હવેથી કોઈ તારા પરથી કદી ફળ ન ખાવ. અને તેના શિષ્યોએ સાંભળ્યું અને તેઓ યરૂશાલેમ આવે છે. અને તે મંદિરમાં બેસીને મંદિરમાં વેચનારાઓને તથા ખરીદનારાઓને કરી મૂકવા લાગ્યો. ને નાણાવટીઓના બાજર તથા કબૂતર વેચનારાઓના આસન ઊંધાવા લાગ્યા. અને કોઈને મંદિરમાં થઈને કંઈ વાસણ લઈ જવા દીધું નહીં. અને તેઓને બોધ કરતા તેણે કહ્યું કે શું એમ લખેલું નથી કે મારું ઘર સર્વ દેશનાઓને સારું પ્રાર્થનાનું ઘર કહેવાશે? પણ તમે તેને દુકારાઓનું ઉત્તર કર્યું છે. અને મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ તે સાંભળ્યું અને તેનો નાશ સી રીતે કરવો તે વિશે શોધ કરી, કેમ કે તેઓ તેનાથી બીજા. કારણ કે સર્વ લોકો તેના ઉપદેશથી અચરતી પામતા. અને દર સાંજે તે શહેર બહાર જતો. અને તેઓએ સવારે અંજલિની પાસે થઈને જતા તેને જળથી સુકાઈ ગયેલી જોઈ. અને પિત્તર સંભાળીને તેને કહે છે કે સ્વામી, જો જે અંજીરને તેને સાથ દીધો હતો તે સુકાઈ ગઈ છે. અને ઈસુ તેઓને કહે છે કે દેવ પર વિશ્વાસ રાખો, કેમ કે હું તમને ખચી કહું છું કે જે કોઈ આ પર્વતને એમ કહે કે ખસેડાઈ જાય ને સમુદ્રમાં નખાય અને પોતાના હૃદયમાં સંદેહ ના આવતા વિશ્વાસ રાખશે કે જે હું કહું છું તે થશે, તો તે તેને પાસે થશે. એ માટે હું તમને કહું છું કે પ્રાર્થના કરતા જે સર્વ તમે માંગો છો તે અમે પામ્યા છે એવો વિશ્વાસ રાખો, તો તે તમને મળશે. અને જ્યારે જ્યારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો છો ત્યારે જો કોઈ તમારો અપરાધી હોય તો તેને માફ કરો, એ માટે કે તમારો બાપ જે આકાશમાં છે તે પણ તમારા અપરાધો તમને માફ કરે. પણ જો તમે તેને માફ નહીં કરો તો તમારો બાપ જે આકાશમાં છે તે પણ તમારા અપરાધ તમને માફ કરશે નહીં. પ્રભુ તેના વાંચેલા વચનો આશીર્વાદ આપે. આમેન. John chapter 15 verses from 1 to 8. Jesus the true vine. I am the true vine, and my Father is the vineyard. He moves every branch in me
that bears no fruit. Every branch that bears fruit he prunes, to make it bear more fruit. You have already been cleansed by the word that I have spoken to you. Abide in me as I abide in you. Just as the branch cannot bear fruit by itself unless it abides in the vine, neither can you unless you abide in me. I am the vine, you are the branches. Those who abide in me and I in them bear much fruit, because apart from me you can do nothing. Whoever does not abide in me is thrown away like a branch and withers. Such branches are gathered, thrown into the fire, and burned. If you abide in me, and my words abide in you, ask for whatever you wish, and it will be done for you. My Father is glorified by this, that you bear much fruit and become my disciples. May God add richly blessings to the hearing of the word of God. Amen. હવે હું આ સમયે રાજેશ જખીયા સાહેબને વિનંતી કરીશ કે તેઓ વચનો આપણા મધ્ય લાવે. થેન્ક યુ. ઈશ્વર પિતાના નામનો અમે પુષ્કળ ધન્યવાદ કરીએ છીએ. મને જુલીએ પ્રભુએ કૃપા આપી કે હું જુલી તમારી મધ્યે આવી શક્યા. આ સમયે હું પાસ્ટર અવની ક્રિશ્ચનનો પુષ્કળ આભાર માનું છું, બ્રધર સચિનનો આભાર માનું છું કે તેઓએ મને આ હોપ યુનાઇટેડ મેથોડિસ્ટ ચર્ચમાં પ્રભુનું વચન લાવવા માટે આમંત્રણ આપ્યું. I am indeed thankful to you for inviting me, and we are also thankful to each one of you. કીધું આંટી અને જોર્જ તમે વર્ષોથી ઓળખીએ, પણ ઘણા બધા મિત્રોને ફરી એકવાર જોયા અને યાદ કરવાની કોશિશ કરીને as the time progresses we are going to definitely know each other more. અને અમારા હોસ્ટનો ખાસ આભાર માનું છું, ઓલિવર અને બ્રધર પ્રમોદ. અમે એમના ઘરે આવ્યા અને બે દબાવ્યો, એમને ઘર ખોલ્યું અને the moment we entered into their home we were friends. And so we rejoice in the Lord that you have got a wonderful fellowship here. સરસ અદ્ભુત સંગત આપી છે અને જે સુંદર શબ્દો વાપરવામાં આવ્યા મારા માટે એના માટે હું લાયક નથી, પણ પ્રભુએ જે કૃપા આપી એટલા માટે પ્રભુની કૃપામાં જે સેવાઓ હું અને જુલી કરી શક્યા છે એ સર્વ માટે અમે ઈશ્વર પિતાના નામને પુષ્કળ ધન્યવાદ આપીએ છીએ અને એના નામની સ્તુતિ કરીએ છીએ. Indeed, we are grateful to you again, Pastor Avni, for inviting us, and it will be a pleasure to go through this week together in the Word of God. Let's bow our heads in prayer. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આ વચનના સમય માટે, અને વિશેષ કરીને પ્રભુ આ વચનના સમયમાં પવિત્ર આત્મા દ્વારા અમારી સાથે તમે વાતને વ્યવહાર કરો. Lord, we pray that your Holy Spirit would come upon us. Anoint me with your power and strength, and let your word come out in power and strength so that it will touch the hearts of people. We all want to be blessed by your word. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આ વચનના સમયને પવિત્ર આત્મા દ્વારા તમે પુષ્કળ રીતે આશીર્વાદિત કરો અને કેવળ તમે જ સર્વ માન વિમાન અને ગૌરવ પાવો. મુજબ પાત્રને બધા સ્તંભની પાછળ તમે છુપાવો અને કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઊંચા કરવામાં આવે. ઈસુના નામે માંગીએ છીએ, આમેન. આજે સિરીઝ પ્રભુએ મને આપી, આ દિવસોમાં વિચાર કરતા હતા. પાસ્ટર અવનીને અમે લોકોએ ચર્ચા કરી, what are the requirements of the congregation and what we can work on. The Spirit of God was leading both of us, and we came up with a theme which is called Hosanna to Hallelujahs. It appears on your flyer, a path of Holy Week. આપણે જે વિષય પર મનન કરવાના છે, બે વિજયના પ્રતીકો. હોસાના, પામ સન્ડે, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વિજયવંત રીતે યરુશલેમમાં પ્રવેશ કર્યો. ગઈકાલે આપણે એને સેલિબ્રેટ કર્યું અને પ્રભુના વચનો આપણે પાસ્ટરની મારફતે સાંભળ્યા. That was of course a shout of saving
People were rejoicing. Jesus was welcomed in Jerusalem as the King, the Messiah, in the hope that he will deliver the Jewish community from the oppression of Romans. But of course, the kingdom of Jesus was not of this world. He didn't come to establish his own kingdom here. એ રાજા બનવાને માટે કે રાજ કરવાને માટે એ આ જગતમાં આવ્યા નતા, પણ લોકોએ હોસાનાનો પોકારો કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને વેલકમ કર્યા યરુશલેમની અંદર. અને બીજો જે વિજયવંત દિવસ આપણે ઉજવવાના છીએ એ તો પુનરુત્થાન દિન, Easter Sunday, where we are going to shout hallelujahs. But let me tell you that between these two shouts of hosannas and hallelujahs, what we can see is the complete part of the Holy Week. And we call this Holy Week for a reason. આપણે આને પવિત્ર સપ્તાહ તરીકે ઓળખીએ છીએ. અને આ જે બે વિજયવંત બનાવો વચ્ચે જે સેન્ડવિચ થયેલી જે બાબતો જે આપણે સુવાર્તાની અંદર વાંચીએ છીએ એ આપણા માટે ઘણી વખતે બહુ જ પીડાજનક લાગે છે. Because between these shouts of hosannas and hallelujahs, we see that the whole journey of Jesus is going through trials and difficulties and ultimate death on the cross. So this journey is not so easy as it looks. Of course, there is a triumph on one side on Palm Sunday. There was a triumph on the Easter Resurrection Sunday. But the journey is obviously filled with trials and temptations, and also it was filled with suffering and death on the Lord Jesus Christ. And we know that the shouts of Hosanna means God save us, Prabhu Maro Bachao Kar. A shouts, a લોકોએ એ બૂમો પાડી પુનરુત્થાનના દિવસ સુધી એ શાઉટને કદાચ શિષ્યોએ યાદ રાખ્યો હશે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે યાદ રાખ્યો હશે. પરંતુ એક દિવસ એવો આવ્યો થોડા જ દિવસો પછી જે લોકોએ હોસાનાનો પોકારો કર્યા એમણે એ પણ પોકારો કર્યો, crucify him. The shouts of hosannas turned into crucify him. And ultimately, on the third day after his crucifixion, the shouts of the disciples were of course hallelujahs. લખવામાં આવ્યું નથી ક્યાંય કે શિષ્યોએ હાલેલુયા શબ્દ વાપરીને પ્રભુની સ્તુતિ કરી હોય. But it is imperative. We can understand that the disciples were so much overjoyed that they must have worshipped the Lord with hallelujahs. Amen? And so we are going to take this journey. અને આ જે જર્ની છે ને આપણે એક એક દિવસના સમયે આપણે જોવા માંગીએ છીએ. અને આ જે બનાવો બન્યા પામ સન્ડે અને ઈસ્ટર સન્ડેની વચ્ચે એ બનાવનું વર્ણન એ સુવાર્તાઓની અંદર આપણને મળે છે. And as you know, the Gospels are divided into two categories. One is called Synoptic Gospels, જેને આપણે સિનોપ્ટિક ગોસ્પલ્સના નામે ઓળખીએ છીએ. સમકાલીન એવી સુવાર્તાનું વર્ણન કરવામાં આવ્યું છે. માર્ક અને લુક એમણે જે વર્ણન કર્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ દિવસોનું એક જ સમાન વ્યૂ પોઈન્ટથી કે પર્સપેક્ટિવથી એમણે આ બધું ડિસ્ક્રિપ્શન કર્યું છે. જો તમે યોહાનની સુવાર્તા તરફ આવો તો યોહાનની સુવાર્તામાં બહુ ડિસ્ક્રિપ્શન ઓછું જોવા મળે છે જે બનાવો બન્યા એનું. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોની સાથે જે વાતચીત કરી, જે બહુ જ ડિટેલની અંદર 12મા અધ્યાયથી શરૂ કરીને છેક તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના છેલ્લા દિવસ સુધી, એમની છેલ્લી રાત સુધી તમે જુઓ તો જે ડિસ્કોર્સ છે, the discussion that took place between disciples and Jesus Christ is only well recorded by John. And so we are going to look at both synoptic gospels, that is Matthew, Mark and Luke. And we are also going to focus on what John has written down to understand the total picture of this Holy Week, what it really means. And we are going to just, take one by one. Today is, of course, called Holy Monday. Holy Monday. And the description of what happened on Holy Monday is actually given by Mark in chapter 11. આપણે જે શાસ્ત્રમાં વાંચ્યો તમે જુઓ 12મી કલમમાં લખ્યું છે, માર્ક 11 અને 12માં.
અને બીજે દાડે તેઓ બેથાનિયામાંથી નીકળી આવતા પછી તે ભૂખ્યો થયો. આજે જે વિષય પર આપણે મનન કરવાના છે કે સોમવારે શું બન્યું અને મંગળવારે શું બન્યું. What happened on Monday? What happened on Tuesday? And we are going to focus one by one. And the reason why we are going to do is there is a connection between these events which really took place on Monday and which also took place on Tuesday. What happened really? Let's just dive into the Word of God straight away. We are going to focus also something a little bit more about being a fruitful Christians. ફળવંત ખ્રિસ્તી જીવનો આપણા બને એના ઉપર પણ આપણે આજે ફોકસ કરવા માંગીએ છીએ. જે યોહાનની સુવાર્તા અને તેનો 15મો અધ્યાય આપણે કાલ વાંચવામાં આવ્યો. Emphatically, very nicely read, sister, so much well. And that passage talks about fruitfulness. ફળવંત જીવન તમારું મારું પ્રભુ ઈચ્છા રાખે છે. And what kind of a fruitfulness we are going to consider? Let us just look into the background of this event which took place. અહીંયા આપણે જોઈએ છે કે સોમવારે પામ સન્ડેના પછીના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આગળ કહે છે કે બેથાનિયામાંથી નીકળીને એ રસ્તા ઉપર ચાલતા હતા ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે કે એ ભૂખ્યા થયા. He was hungry. Obviously he was a human, 100% God, 100% man. એ સંપૂર્ણ પ્રભુ અને સંપૂર્ણ મનુષ્ય હતા. એટલે તમને ને મને જે ભૂખ લાગે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભૂખ લાગી. He was hungry just like us because he was human. He was 100% God, 100% human as well. And the fig tree is in the picture. In the times of Jesus, it normally took 3 years to produce figs after the planting of the plant. Once the fig tree is mature, it yielded great amount of the fruits. બે વખતે આ ફિગ ટ્રીઝની ઉપર ફળ આવતા હતા. એક સ્પ્રિંગની અંદર વસંત ઋતુમાં અને ત્યાર પછી અર્લી ઓટમ જેને આપણે ફોલ કહીએ છીએ તે સમયે. This real incident happened early in the spring probably when the leaves were beginning to bud. અહીંયા જે ચિત્ર આપવામાં આવ્યું છે કે અંજીરીની પાસે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા એમણે દૂરથી એ અંજીરીને જોઈ ત્યાં લખવામાં આવ્યું છે કે તેને પાંદડા આવ્યા હતા. એને પાંદડા આવ્યા હતા. There were leaves. The tree appeared to be very, very healthy. અને તે સમયમાં એવું બનતું હતું કે જ્યારે આ શરૂઆતમાં પાંદડાઓ આવે ત્યારે પાંદડાઓની સાથે સાથે કેટલાક ફિગ્સ જેને આપણે અંજીર કહીએ છીએ એના જે નાના જેને આપણે શું કહીએ કળી ટાઈપ એ નાની સાઈઝના ફિગ પણ એની ઉપર ઘણી વખતે આવતા અને લોકો એને ખાતા હતા. Those small things that grew up like small figs, they were actually eaten by people. People normally would eat that. And obviously those small pigs will turn out to be big later on. But this was a season where you would find such fig buds on the plant. And fig buds are only found when there are a lot of leaves on the plant. This is a botanical secret. જ્યારે જ્યારે આ પાંદડા મોટા આવેલા દેખાય અને બહુ જ લીલીછમ પાંદડાવાળી આ ફિગ ટ્રી હોય અંજીરનું પ્લાન્ટ તો એની ઉપર જરૂર ફળ લાગ્યા હોય જ હોય. અને અહીંયા શું જોઈએ છે? What really happened? When Jesus saw this fig tree, it was very leafy, green leaves, and he thought that there would be some fig buds there which perhaps would satisfy my hunger. And so એ ત્યાં આગળ લખે છે કે પહેલા તો એણે દૂરથી જોયું 13મી કલમમાં અને પછી એ એની પાસે ગયો અને પછી એણે થંપોસ્યું હશે. લીવ્સને આમ તેમ એણે કરી જોયા હશે અને એણે ત્યાં પેલા ફિગ્સ અથવા તો અંજીરના જે નાના નાના જે ફળો છે એ શોધવાની પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં કોશિશ કરી હશે. પરંતુ ત્યાં આગળ પ્રભુનું વચન આપણને લખવામાં આવ્યું છે કે ત્યારે પાંદડા વિના તેને કંઈ મળ્યું નહીં. અને કારણ હતું લખ્યું છે માર્કની સુવાર્તામાં લખ્યું છે કે અંજીરોની ઋતુ ન હતી. હજુ સુધી અંજીરો પૂરેપૂરા પાકીને મોટી સાઈઝના થયા નહોતા. એ ઋતુ જ હતી નહીં. It was an early beginning where the leaves will start blooming
and also there will be pig buds appearing on that plant. But unfortunately, there were no pig buds, no pigs, no fruits. અને પછી ત્યાં આપણે જોઈએ છે કે ઈસુએ તેને કહ્યું કે હવેથી કોઈ તારા પરથી કદી ફળ ન ખાઓ. અને તેના શિષ્યોએ તે સાંભળ્યું. ઇન્ટરેસ્ટિંગલી પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ છે. Wouldn't he know? એમને નહીં ખબર હોય કે આ ખાલી આની ઉપર કોઈ ફળ લાગેલા છે આજે? એમને ખબર જ હોવી જોઈએ. તો પછી આપણો પ્રશ્ન થાય કે શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં આગળ જઈને આ ફળની ઈચ્છા રાખી? અને ફળની હજુ સુધી ઋતુ પણ હતી જ નહીં. પરંતુ જે સિક્રેટ છે, જે રહસ્ય છે, એ તો એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક લેસન, એક પાઠ પોતાના શિષ્યોને શીખવવા માંગતા હતા. આપણે જોઈશું કે કયો પાઠ છે. અને પછી આપણે જોઈએ છીએ કે જ્યારે ફળ મળ્યું નહીં, when Jesus did not find figs, he cursed that tree. And it is written down the next day when they were passing by again, in verse 20, that was Tuesday morning, they saw that tree which was cursed by Jesus. And it is written that it was completely dried up right from the root, from bottom to top. સંપૂર્ણપણે એ સુકાઈ ગયેલું હતું. અને જે શાપ આપવામાં આવ્યો હતો એ શાપ ત્યાં આગળ આપણે સંપૂર્ણ થયેલો જોઈએ છે. And my question is, the point number 1 is this: why did Jesus curse that fig tree? પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર નથી કે આની પર ફળ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જો ધાર્યું હોત તો ચમત્કાર કરીને એમને ત્યાં આગળ ફિગ્સને ઉત્પન્ન કરી શક્યા હોત. ખરું? He would have done that. If he wanted, he would have just said a word, let there be figs on this tree, and figs would come up. But let me tell you one thing about Jesus, our Lord. પોતાના દૈવી ચમત્કાર કરવાની જે શક્તિઓ હતી, પોતાના કાર્યને માટે કે પોતાના શરીરને માટે કે પોતાના હેતુઓને માટે એમણે કદી પણ વાપર્યું નથી. He never used these magical powers or miraculous powers for himself. He did it for others. એમણે સાજા કર્યા લોકોને, મરણમાંથી ઉઠાડ્યા. એ બધું કર્યું કોને માટે કર્યું? લોકો માટે કર્યું. He never used his powers. He had the powers to bring down the army of angels when he was being crucified. Right? લખવામાં આવ્યું છે કે હું જો મારા બાપને વિનંતી કરું તો દૂતોની એ પાર ફોજને હમણાં જ મોકલીને મને એ છોડાવી શકે છે. He could have done it. He did not do it because he didn't want to use his powers to defend himself. His purpose of coming into this world was to be crucified for our sake. And so what was the reason why Jesus Christ cursed that fig tree? The problem was this. The tree gave the outward promise of fruit, but it wasn't producing any fruit. And so the punishment was to remain eternally fruitless. બહારથી એ ફળની એ ઝાડની ઉપર ફળ લાગ્યા હોવાનો ભાસ ઊભો થયો હતો, પરંતુ એની ઉપર ફળ લાગ્યા નહોતા. એના પાંદડા ઉપરથી એવો ખાલી દેખાવ ઊભો કરી રહ્યું હતું એ ટ્રી કે એની ઉપર ફળ લાગ્યા છે. But in reality, it was just leaves, no fruits, nothing. And that's the reason why Jesus cursed it. And the second reason why Jesus cursed this was simple. He wanted to teach a lesson to the disciples of something that he was going to do after this. આ જે બનાવ બને છે એ બનાવ બન્યા પછી તમે જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે 15મી આગળ કલમની અંદર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંદિરમાં ગયા. So first he just wanted to show one important lesson. He said that, he wanted to teach these disciples that Jesus is looking for fruits, not just leaves. This tree did not fulfill the purpose of producing fruits. And something that is not performing according to God's plan, God has power to curse it forever. અને એ જ બાબત એમણે કરી, પણ શિષ્યોને એ શીખવવા માંગતા હતા.
And this was the problem with the Pharisees as well. They focused so much on appearing righteous by external show before men. Right? That was the problem. They wanted to impress people that we are religious, we are spiritual. In fact, Jesus Christ is quoting them so much in Matthew's Gospel, chapter 23. He says that, "Woe to you, teachers of the law and Pharisees, you hypocrites!" એ કહે છે કે ઓ શાસ્ત્રીઓ તથા ફરીસીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે. તમે ધોળેલી કબરના જેવા છો, જે બહારથી શોભાયમાન દેખાય છે ખરી, પણ અંદર મુર્દાના હાડકાએ તથા દરેક અશુદ્ધપણાએ તે ભરેલી છે. માથી 23, 27 અને 28 કલમમાં. અને પછી ત્યાં લખ્યું છે 28 મિનિટમાં, તેમ તમે પણ માણસોની આગળ બહારથી ન્યાય દેખાવો છો ખરા, પણ અંદર ઢોંગે તથા ભૂંડાએ ભરેલા છો. Jesus did not curse this fig tree because he was angry. It wasn't out of any anger or any frustration that he could not find figs, but he wanted to demonstrate the fact that he expected the fruit and the tree did not have those fruits. Mere appearance of life is not enough in the sight of God. And this was the principle that he decided to teach. If someone or something is not fulfilling the expectation of the Lord in being fruitful, the Lord would treat that thing with harshness and would even destroy it. જે ફળની અપેક્ષા પ્રભુ રાખે છે તમારા અને મારા જીવનોની અંદર, એ જો ફળ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળતા નથી, તો આપણે પણ આ ફિગ ટ્રીની લાઈનમાં જ છીએ. કારણ કે પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટપણે કહે છે, જે શાસ્ત્રમાં આપણે યોહાનની સુવાર્તામાં વાંચ્યો, જે ફળ ડાળી, જે ફળ નથી આપતી ડાળી, એ ડાળીને કાપી નાખવામાં આવે છે. અને પછી લખવામાં આવ્યું છે કે એનો શું ઉપાય? કશું જ નહીં, ડાળી કપાઈ જાય છે અને વેલા સાથે એનો જે કોન્ટેક્ટ છે એ તૂટી જાય છે. પછી એ ડાળી સુકાઈ જાય છે, કારણ કે વેલા સાથે જોડાયેલી નથી. અલ્ટિમેટલી પછી એ એટલી સુકાઈ જાય છે કે લોકો એને પકડીને એકઠી કરીને એને બાળવા માટેનો ઉપયોગ કરે છે. Those dry, fruitless branches have only one purpose to do: to be burnt, perhaps for fire, for a few minutes. And once that fruitless branch is burned totally, it is turned into ash. It can never produce any kind of fruit once it is burnt and gone forever. મારા મિત્રો, આપણા જીવનને માટે પણ એટલું જ લાગુ પડે છે. Let me ask you this question today, honest question. Passion Week આપણે ઉજવીએ છીએ, પ્રભુના વચનો આપણે સાંભળીએ છીએ. Are we really trying to find ourselves during this week? How close are we to God? Are we really producing the fruits in our lives, the fruit of the Holy Spirit, the character of Jesus? Are we really producing the fruit of the souls that we are expected to bring? આત્માઓ જીતીને ફળ લાવવાને માટે પ્રભુ તમારી ને મારી પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે. ગણપતિ વખત વાલા મિત્રો, આપણું જીવન આ ફિગ ટ્રી જેવું હોય છે, અંજીરના આ ઝાડ જેવું. બાહ્ય રીતે તો બધું જ સારું છે. આપણે નિયમિત બાઇબલ વાંચીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, ચર્ચમાં આવીએ છીએ, બધાને લાગે છે કે આપણે બહુ આત્મિક છીએ, બરોબર છીએ. પણ જો આપણા જીવનમાં ફળ ઉત્પન્ન થતા નથી, તો આપણા માટે બહુ મોટા ચેતવણીના શબ્દો ત્યાં આગળ રહેલા છે. The fig tree was cursed because it was unfruitful. And let me warn you, as believers in Christ, if we are not producing the fruits that God is expecting us to produce, then we are also in the danger of being removed from God's plans and purposes. And this is a very, very dangerous situation. But Jesus wanted to also demonstrate something else to the disciples. The next thing that he does from verse 15 onwards is he cleanses the unfruitful temple. First he cursed the unfruitful fig tree. Now he is not cursing the unfruitful temple,
he is cleansing it. The difference is this. કશોય વાંધો નતો, એ ફિગ ટ્રીનું કોઈ મહત્વ જ હતું નહીં, અને કર્સ આપી દીધો, સુકાઈ ગયું, અને જીવન ખતમ થઈ ગયું, કશોય વાંધો નથી. આમે ફળ નતું આપતું ને આમે કશું કામનું નતું, ને ગયું. મંદિર માટે એવું નતું. કેમ નતું એ મંદિર માટે? કારણ કે ઈશ્વરની એ યોજના હતી કે આ મંદિર જે ત્યાં આગળ યરુશલેમની અંદર બાંધવામાં આવ્યું, એને પ્રાર્થનાના ઘર તરીકે પ્રભુએ સ્થાપિત કર્યું હતું. Jesus Christ reminded them that this place was to be called as the house of prayer. The very purpose of this temple was this, that it should be called a house of prayer. What was the problem? The temple was the center of Jerusalem life. It was where people went to offer sacrifices and to pray. But what Jesus finds as he enters the temple is far from ideal. It is not a house of prayer. Look at verse 15. He finds money changers, people selling pigeons and people selling animals for the sacrifices. ત્યાં આપણે શું જોઈએ છે? ત્યાં લોકો નાણાના બાજેટ લઈને બેઠેલા હતા, અને જે ટેમ્પલની જે કરન્સી હોય એને એક્સચેન્જ કરવા માટે બીજા બધા દેશોમાંથી જ્યારે લોકો આવે ત્યારે એ લોકોને એ ટેમ્પલની કરન્સીમાં એને કન્વર્ટ કરવા પડે પૈસા, અને એ કરવા માટે ત્યાં આગળ માણસો બેઠેલા હતા. અને ત્યાં આગળ આપણે શું જોઈએ છે? ત્યાં આગળ કેટલાક લોકો કબૂતર વેચનારાઓ હતા, પ્રાણીઓ અને પક્ષીઓ વેચનારા હતા, કે જે લોકો ત્યાં આગળ મંદિરની અંદર એમનો બિઝનેસ કરી રહ્યા હતા. Was it really the house of prayer on that day when Jesus entered there? Answer is no. It wasn't. The lesson of the unfruitful fig tree was this: the outward promise of fruit, but not delivering the real fruit. This temple was in the same place as of the fig tree. જે કામને માટે પ્રભુએ એને નિમ્યું હતું, એ કામને પૂર્ણ કરવામાં એ નિષ્ફળ ગયેલું એ સ્થાન હતું. Let me just give you a little bit of a background of this temple. And there are actually different courts. The first one, of course, is called the court of the Gentiles. એને આપણે વિદેશીઓની જે પ્રસાર છે એ કહેવામાં આવે છે. ખાલી વિદેશી લોકો ફક્ત આ પ્રસાર સુધી જ જઈ શકે, એનાથી આગળ નહીં. And then came the court of women. Only Jewish women could enter that part. Next one, of course, was the court of the Israelites men. એમાં ખાલી ફક્ત ઇઝરાયેલી પુરુષો જઈ શકતા હતા. અને ત્યાર પછી જે હતી, that was the court of the priest. ત્યાં આગળ યાજકોને માટેની જે પ્રસાર હતી, એમાં ફક્ત યાજક જ સેવા કરવાને માટે જઈ શકે. And in the center we find the most holy place, holy of holies, જેને આપણે પરમ પવિત્ર સ્થાન કહીએ છીએ. એમાં પ્રમુખ યાજક વર્ષમાં કેવળ એક જ વખતે બલિદાન આપવાને માટે જઈ શકતો હતો. I don't want to go into much details of this, but what I'm trying to show it to you is that this place called the court of the Gentiles, it was actually that place which was meant to attract Gentiles to the Lord, had become a marketplace. That was the problem of this church, problem of this temple. The traders and the money changers had set up their stalls in the first part, the court of Gentiles. And it seems that in the temple, you could only use special temple currency, as I said, and you needed to exchange it with them with a high commission. અને જે પેલા બલિદાન આપનારા વેચનારા જે લોકો હતા, પ્રાણીઓ અને પક્ષીઓ વેચનારા હતા, એ લોકો શું કરતા હતા? નિયમ શું હતો કે ખોડ ખાપણ વગરનું બલિદાન કે પશુનું તમે અર્પણ કરી શકો મંદિરની અંદર. જૂના કરારમાં કહેવામાં આવ્યું. What these people were doing, ગમે તેવા ખોડ વાળા અને ખાપડ વાળા પણ પશુઓને લાવીને ખોડ ખાપડ વગરના બતાવીને hefty money બહુ જ એનાથી પ્રોફિટ કરતા હતા એ લોકો. And this is the reason why Jesus was really upset. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આપણે ગુસ્સાને આપણે જોઈ શકીએ છીએ. It was a holy anger because the temple had become a marketplace. And he reminds them that my house shall be called a house of prayer for all the nations, but you have made it a den of robbers. મારું ઘર સર્વ દેશનાઓને માટે, ફક્ત યહૂદીઓને માટે નહીં, ફક્ત પ્રભુના લોકોને માટે નહીં, સર્વ દેશનાઓ માટે એ પ્રાર્થનાનું ઘર કહેવાશે. પણ તમે એને લૂંટારાઓનું
માટે ઈશ્વરે એને સ્થાપ્યું હતું. પ્રાર્થનાનું ઘર એ અત્યારે બિઝનેસ સેન્ટર બની ગયેલું હતું. આઉટવર્ડલી the temple, and of course the Jewish nation along with that, gave the promise of fruit. It looked like a place of prayer, busy place. People were coming from different parts of the world. They would come to Jerusalem. They would offer their sacrifices in the temple. They would offer their money in the temple. And it looked a very, very busy spiritual place. But was it real? Jesus could see the heart of the problem. The temple was completely fruitless. It was not serving the purpose of God. It was serving the purpose of those leaders and Jewish people and authorities who had set up their businesses there. And this place, house of prayer, has completely become a fruitless place in the sight of God. The temple religion actually promised so much, and yet it was unfruitful, like that fig tree. Looking from outside, it was a place of prayer. More than that, lots of people were coming, but there was no life. There was no real prayers. There was no connection between God and man. And people coming from different parts and Gentiles, they were expected to be a part of God's plan of salvation. But they were excluded because it was secluded. In fact, this place was a place where everybody is welcome in the house of the Lord, right? But you know these Jewish leaders, what they say? અપંગ લોકોને, લંગડાઓને, આંધળાઓને અને જે લોકોને કોઈ શરીરમાં ખોડ કાપડ હોય એવા લોકોને આ મંદિરમાં આવવાને માટે છૂટ નહોતી. Who did this? Did God say that this is the place only for healthy people and not for this lame and all those who are, sick and all those who are disabled and who are blind? Did God say it in His Word? You show me from the Bible and show it anywhere. Nowhere it said like that. But the business that they were running, in fact, made all these rules for people. And પછી આપણે શું જોયું છે? પ્રભુએ આ પ્લેસને શુદ્ધ કર્યું. જે એમણે ત્યાં આગળ કાર્ય કર્યું ત્યાં આગળ લખવામાં આવ્યું છે 15મી કલમમાં. એ કે છે મંદિરમાં વેચનારાઓને ખરીદનારાઓને કાઢી મૂકવા લાગે. બીજી જગ્યાએ લખ્યું છે કે એણે એક વિપ બનાવ્યો, એક કોરડો બનાવ્યો અને કોરડાથી પછી એણે ગુસ્સામાં એમણે આ બધાને ત્યાંથી ખદેડી મૂક્યા. નાના વૃક્ષોના જે બાજક છે અને કબૂતર વેચનારાઓના આસનોને એમણે ઊંડા માર્યા. અને પછી લખ્યું છે કે કોઈને પણ 16મી કલમમાં મંદિરમાં થઈને કઈ વાસણ પણ લઈ જવા દીધું નહીં. એમણે કહ્યું કે આ પ્રભુનું ઘર છે, આ પ્રભુની વસ્તુ છે, તમે એને અહીંયાથી લઈ નહીં શકો. Perhaps they were stealing those things. And it was abomination in the sight of God. Because what belonged to God is God's. No man has authority to claim those things. They were doing it. And so the reason is He wanted to cleanse that place. This place had become defiled, dirty, sinful, and unfruitful. Not a house of prayer anymore. It has become a robber's den. People were robbing there with their money. And Jesus was very upset. He did not curse the temple, but He simply said He cleansed it. He cleansed it. શુદ્ધ કર્યું એને. અને પછી શું બન્યું? એ લખવામાં છે માથીની સુવાર્તા અને તેને 21 અધ્યાય 14મી કલમમાં. After cleansing the temple, Jesus restored the temple and the purpose of the temple by letting in blind and lame in the temple, and He healed them there. કે છે આંગણાઓને અને લંગડાઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંદિરમાં દોરી લાવ્યા. અત્યાર સુધી એમના માટે આ પ્રાર્થના ઘરના દરવાજા બંધ હતા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે મંદિરને શુદ્ધ કર્યું. Now it is really indeed a place of worship. It's a place of healing. And now He is allowing these people to come and say that this place belongs to you also. Nobody can stop you from coming in the temple because you are lame and you are blind. I am going to heal you and I am going to make you alright. And He healed them. પરિણામ શું આવ્યું? જાણીએ છીએ આપણે શું થયું. જે યહૂદી આગેવાનો હતા, મંદિરના જે આગેવાનો હતા, એ કહે છે કે they were curious. Are you there? Are you there? Are you all okay?
બરોબર ધ્યાન છે ને આપણે? લેટ મી ટેલ યુ ધેટ ઇફ યુ મિસ વન પોઈન્ટ, બાકી પછી ઉપર બાઉન્સર જતું રહેશે, એવું થશે. એટલે આઈ એડવાઇઝ યુ that just keep focus on what is being said. Every part is important, right? So keep focus. બીજા બધા વિચારોને બાજુમાં મૂકીને દેવના વચનો પર આપણે ફોકસ કરીએ. And Jesus actually cleansed the temple. And the third point is, starting from verse 20, ત્યાં લખવામાં આવ્યું છે, જેઓ તેઓએ સવારે અંજીરીની પાસે જઈને જતા તેને જળથી સુકાઈ ગયેલી જોઈ. અને પીટર સંભાળીને પ્રભુને કહે છે કે સ્વામી, જો જે અંજીરીને તે શાપ દીધો હતો તે સુકાઈ ગઈ છે. અને પછી તમે જો બહુ ધ્યાનપૂર્વક સાંભળો, બાઇબલ હોય તો ખુલ્લા રાખી શકો છો, વાંચી શકો છો. લુક એટ વર્સ 22. Jesus replies to Peter, yes, I cursed this tree because it was not producing fruit. એવું લખ્યું બાઇબલમાં? નથી લખ્યું. If you are reading the Bible, it's not written down what I am saying. Right? It is not. ત્યાં શું લખવામાં આવ્યું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે દેવ પર વિશ્વાસ રાખો. જ્યારે આપણે આ શબ્દ સાંભળીએ છીએ, કયું કનેક્શન છે આ કર્સિંગ ઓફ ધ ફિગ ટ્રી અને દેવ પર વિશ્વાસ રાખવામાં? કંઈ કનેક્શન દેખાતું જ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું કહ્યું કે આવું જ હોય. હા, કશું કે આપણને કંઈક પ્રશ્ન પૂછે, પ્રભુ ઈસુનો જવાબ આપે, આપણે કે આ પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે આપ્યો એની વચ્ચે કોઈ કનેક્શન નથી. There is no connection. I am showing you the connection. What he was trying to say, that's my third point in my sermon. He was trying to demonstrate the conditions of a fruitful life. He was trying to say the conditions of a fruitful life. આપણે જોયું કે એ નિષ્ફળ અંજીરી જેને પ્રભુએ શાપ આપ્યો અને સુકાઈ ગઈ અને એ સદાના માટે નાશ પામી. આપણે જોયું કે જે નિષ્ફળ મંદિર હતું, ટેમ્પલ, એને પ્રભુએ શુદ્ધ કર્યું અને એનો જે પર્પઝ હતો, પ્રાર્થનાનું ઘર, હિલિંગનું ઘર, એમણે સ્થાપિત કર્યું. અને પછી એમણે જે શબ્દો વાપર્યા છે ત્યાં આગળ આપણે જોઈશું. 22મી કલમમાં લખ્યું છે કે તમે દેવ પર વિશ્વાસ રાખો. અને ત્યાર પછી કહ્યું કે જે કોઈ પર્વતને એમ કે ખસેડાઈ જાય અને સમુદ્રમાં ન ખા અને પોતાના હૃદયમાં સંદેહ ના આવતા વિશ્વાસ રાખશે તો જે હું કહું છું તે થશે, તો તે તેને વાસ્તવ થશે. ફર્સ્ટ કન્ડિશન, પીટરને પ્રભુએ કહ્યું કે જો ફળ ઉત્પન્ન કરવા છે તો દેવ પર વિશ્વાસ રાખવાની વાત આવે છે. પ્રભુ ખ્રિસ્તની સાથે કનેક્ટેડ રહેવાની વાત આવે છે. યોહાનની સુવાર્તાના 15મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહ્યું કે મારાથી નિરાળા રહીને તમે કશું કરી શકતા નથી. જે ડાળી મારામાં રહે છે તે જ ઘણા ફળ આપે છે, એમ લખવામાં આવ્યું છે. રાઈટ? બહુ સ્પષ્ટ લખ્યું છે. Jesus said in John 15 that you cannot do anything apart from me. If you want to be fruitful in your life, you must be connected with me. You must trust me. You must have faith in my power. You must have faith in my promises. You must have faith in your prayers too. And then લખ્યું છે કે તમે જ્યારે પ્રાર્થના કરો, બીજો જે કન્ડિશન છે કે છે we have to also pray. અને કે જે લખ્યું છે કે 24મી કલમ લખ્યું છે કે પ્રાર્થના કરતા જે સર્વ માંગો છો એમને પામ્યા છે એવો વિશ્વાસ રાખો તો તે તમને મળશે. ઘણી બધી વખતે આપણે પ્રશ્ન થાય કે આપણી પ્રાર્થનાઓનો જવાબ આપણને મળતો નથી જે પ્રમાણે પ્રાર્થના કરી હોય. રાઈટ? મેં કહ્યું છે, તમે બધા એનું કહેશો, we don't get our prayers answered the way we want God to answer them. Of course God answers prayers every time, but He answers according to His divine purposes and plans, which we don't understand at times. While we were driving, we were talking about a famous brother in the Lord, Nabil Qureshi, many of you know. And Julian and myself were discussing this. Julian said to me like this today, that when I go to heaven, I'm going to ask this question to God. God, why you did not hear our prayers? All people in the world were praying for this dear brother in the Lord, Nabil, who has done so much for you. He was only 33 years of age and he was struck down by a disease that never was healed and he died at a very early age. Probably he survived, he would have done a lot of things more among Muslims. Why did he die? Why did you take him? And honestly, I don't know the answer.
No one can. But what we can do is, when we go there, those questions you can keep a note of it. મારી પાસે તો બહુ બધા સવાલો છે. પ્રભુને પૂછવાનું શું છે ફરી આ કેમ કરવું, હું કેમ કર્યું, કેમ કર્યું, right? We all have those questions in mind. So many prayers that you prayed, God answered it differently. He never answered. He never gave what you wanted. Why, Lord? Why? But let me tell you, sometimes He doesn't answer us. We don't get what we want because we don't have faith. આપણે પ્રાર્થના તો કરીએ છીએ, પણ વિશ્વાસ નથી રાખતા કે પ્રભુ આપણા માટે કરશે જ કરશે એના વચનમાં. ઘણીવાર આપણે બધું રેશનલ વિચારીએ છીએ, નહીં કે ઇન્ટરવ્યુ સારું જશે તો જોબ મળશે, એવું આપણે વિચારીએ કે ઇન્ટરવ્યુ સારું છે એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. પણ એવું કદી આપણે પ્રયત્ન કરીએ છીએ કે જે કશું મારે કોઈ ચિંતા જ નહીં કરવી, પ્રાર્થના કરીશ. પ્રભુને કહેવું છે, પ્રભુ આ જોબમાં જોઈએ છે, પ્રભુ વિશ્વાસ છે તમે આપવાના છો, હું જવાનો છું કાલે ને આ જોબ મારી થઈ જવાની. જે માગ્યું છે મળી જ ગયું છે એવું માનીને આપણે ચાલતા નથી. ઘણી વખત પ્રાર્થના કરીએ છીએ, we pray, but we don't have enough faith in God, whether we will get the job or not, whether I will have enough money in my bank balance. No, because we look at surroundings, situation, circumstances. Our eyes are not on Jesus, but on circumstances. And that's the reason why we don't have enough faith in God and His ability and power. If you only just looked at Jesus, I'm sure that we'll have that faith that God will do whatever we are asking in prayer. So, conditions, number 1, have faith in God and His abilities. And pray with tremendous faith. And આપણે તો આપણે કરી શકીએ નહીં પ્રાર્થના, વિશ્વાસ અને પ્રાર્થના બે વચ્ચે. અને આપણી પ્રાર્થનાઓ એવી હોય કે જે બહુ જ વિશ્વાસથી ભરેલી એવી પ્રાર્થનાઓ હોવી જોઈએ. એ બહુ અગત્યની બાબત છે. And then in verse 25, Mark 11:25, Jesus is giving the third condition of fruitfulness to Peter. Peter had some problem with fellow disciples many times, right? Peter was a very, very impetuous person, I would say. He will always end up in difficulty with others. He will always have some problems with the others. And what happens is that when Peter had this kind of difficulties, he would ask Jesus, Jesus, how many times I should forgive my brother? 7 times? પ્રભુ 7 વખતે માફ કરું, કેટલી વાર માફ કરું? 7 વખત તો કરી ચૂક્યો છે, 8મી વખત તો માફ કરવાની મારી હિંમત જ નહીં થતી. હવે તો હારી ગયા, થાકી ગયા, હવે માફ નહીં થાય. પ્રભુએ કહ્યું કે 7 ગણા 70 વાર. What was he trying to say? 7 times 79? 7 times 490? Mathematically? Whatever it was. પ્રભુએ એને કહ્યું. એને જે કહ્યું ફળ ઉત્પન્ન કરવા છે તો માફી આપવાની અગત્યતા છે. When I talk about this, I am talking about the most important relationship, human relationship between husband and wife. આજે આપણે ઘણા બધા મોટા ભાગના અહીંયા જે બેઠા છે, we are all married and God has given us partners and life partners. But you know, the hardest thing is to forgive your spouse. Agree? I find it difficult. She finds it difficult, so I know that, and everyone perhaps would be having that difficulty. Hardest thing to forgive your husband or your wife. Hardest thing to forgive your children when they make mistakes. Hard. And in a church relationship, even it becomes harder for us to forgive our brothers and sisters. ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે આપણા ભાઈ બહેનો છે, મંડળીના સભ્યો છે, એની વચ્ચે જ્યારે કોન્ફ્લિક્ટ્સ ઊભો થાય ત્યારે હંમેશા આપણે આ પ્રશ્નનો સામનો કરીએ છીએ. Why should I ask forgiveness? Why should I say sorry to her or him? He has to say sorry to me, or she has to come and say, I'm sorry, my brother. Why should I do it? Jesus says that you don't have to worry about the other person, whether he forgives you or not. અહીંયા લખવામાં આવ્યું છે કે તમારા માટે એક વોર્નિંગ, આપણા માટે એક વોર્નિંગ આપી છે. તમે કદી આ રીતે વિચાર કર્યો છે? આપણા આત્મા પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, the Lord's prayer said that, prays that forgive us, Father. અને પછી નીચે પાછળ વાક્ય છે એ બહુ આપણે ધીમા અવાજે બોલે છે.
as we forgive those who trespass against us. Right? પ્રભુની પાસે માફી માંગવામાં તો આપણે બહુ મજા આવે છે, પણ એ જે છે ને પેલું જેમ અમે અમારા રૂઢિઓને માફ કરીએ છીએ એવું નથી. બાઇબલમાં બહુ ધ્યાન શબ્દ વાપરવા જોઈએ. ઘણા બધા લોકો આ રિપીટેટિવ આપણે પ્રાર્થના મળીએ છે ને, ઘણા લોકો મેં આ શબ્દ પ્રાર્થના વાપરે. બાઇબલ વાંચો બરોબર, કરીએ છીએ એવું નથી લખ્યું ભાઈ, કર્યા છે. કર્યા છે. પ્રાર્થનામાં આવતા પહેલા કર્યા છે ઓલરેડી. અને જો મેં કર્યા છે માફ ને મેં માફી માંગી છે, તો પછી મને અધિકાર મળે છે પેલા પ્રભુની પાસે જઈને કહેવાનો, પ્રભુ મારા પાપની માફી મને આપો, કારણ કે મેં મારા અપરાધીને માફ કર્યો છે, મારા અપરાધીને મેં માફ કરી છે. પ્રભુએ કહ્યું ત્યાં આગળ 26મી કલમમાં, પણ જો તમે તેને માફ નહીં કરો તો તમારો બાપ જે આકાશમાં છે તે પણ તમારા અપરાધ તમને માફ કરશે નહીં. These are called categorical statements. Categorical. આમાં કશું ઇન બિટવીન લાઇન્સ નથી લખ્યું. સ્પષ્ટ શબ્દોમાં પ્રભુએ કહ્યું કે તમે નહીં માફ કરીએ, હું જો માફ નહીં કરું મારા ભાઈ બહેનને કે મારી પત્નીને કે મારા બાળકોને, તો પ્રભુ મને માફ નહીં કરે. I cannot expect God to forgive. So these are the three important things that we learn. Have faith in God. How can you be fruitful? Have faith in God. Pray. Forgive one another. And the third one obviously is from John's Gospel chapter 15. ત્યાં લખવામાં આવ્યું છે, I am the vine and you are the branches. Whoever abides in me and I in him, he is that bears much fruit. For apart from me, you can do nothing. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જોડાયેલા રહેવાના છે. અને હું આ પેશન વીકના દિવસો દરમિયાન આ એક ચેલેન્જ આપવા માંગુ છું. Take more time to see where are you standing in your relationship with Christ. Think about your life. Think about your priorities. This is a time of the year which we can use it to, evaluate our lives, and if we can get back to the right place where God wants us to be. અને એટલા માટે પ્રભુએ જે વચન આપ્યું છે કે તમે બહુ ફળ આપો, એમાં મારા પિતાને મહિમા મળે છે, અને તેથી તમે મારા શિષ્ય થશે એમ લખ્યું છે. થોડા ફળ આપો છો, કંઈક ફળ આપો છો નથી લખ્યું, પછી કે બહુ ફળ. અને બહુ ફળ આપવાની એક જ શરત, પ્રભુની અંદર, પ્રભુની સાથે સંગતમાં સતત જોડાયેલા રહેવાનું. And this is the time, Lent, we have more time to think about our relationship with God, at the same time our relationship with our spouses, our husbands and wives, our children, our church members. કોઈ જગ્યાએ મુશ્કેલી છે, ભલે એમણે નથી કહ્યું, હું જઈને એમને મારીને કહી દઈશ કે ભાઈ આઈ એમ સોરી, મારી ભૂલ થઈ ગઈ, હું મારા ઈગોને જતો કરી દઈશ, હું એવું નહીં અપેક્ષા રાખું કે એ મારી માફી માંગે, હું જઈને કહી દઈશ કે ભૂલ થઈ ગઈ, મારી માફ કરો. અને તમે જુઓ, there is power in the forgiveness. Let me tell you, once you forgive, you take off the burden of your heart so much. It relieves you, it delivers you from that guilt feeling. માફી નહીં આપવાને કારણે જે નુકસાન આપણે અનુભવીએ છીએ એટલું મોટું હોય છે કે માફી આપવાની પ્રક્રિયા દ્વારા એ નુકસાનને એક ક્ષણની અંદર તમે હું સરખું કરી શકીએ છીએ. Amen? There is a power in forgiveness. If you forgive, you are relieved. And that is what God is expecting us. અને પવિત્ર આત્માના ફળ વિશે આપણે વિચારણા કરીએ. શું હું પવિત્ર આત્માનું ફળ, ગલાતી 5:22-23, the fruit of the Holy Spirit, am I producing this fruit? Now the question is, how can I see? No one can see the fruit of the Spirit on my body, on my hand. No one. What they can see is how much I show love, how much I can experience peace in the midst of difficulties, how much joy I can experience when I am going through tough times in my life, how much I am able to remain calm and patient when somebody is making harm to me. એ બધા જે સદગુણો છે ને, પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસપણું, નમ્રતા અને સંયમ, આ બધા જ ગુણો તમારા અને મારા જીવનમાં જ્યારે દેખાવાના શરૂ થાય ને, ત્યારે એને આપણે કહી શકીએ કે હા, પવિત્ર આત્માનું ફળ મારામાં છે.
અને કાર્ય કરે છે આપણા જીવન. This is time of the year that we need to think about this. પ્રભુ એવી કૃપા કરે કે આ સમય આપણા જીવનમાં પ્રભુ લાવ્યા છે. એ સમયમાં આપણે આ વિષયો પર વધારે મનન કરી શકીએ. મારી પ્રાર્થના છે કે as we go through this whole week, this is just the beginning today, but we are going to see so many other things during this Holy Week that we are going to consider. I am mostly focusing on what God expects us to do in our life. What God wants us as a church to do. અને એ કરવાના માટે આપણે શું કરવાની જરૂર છે એની ઉપર આપણે આગામી દિવસોમાં ફોકસ કરવા માંગીએ છીએ. And for someone here hearing this sermon, perhaps you have never begun, you have never given your life to Jesus. I do not know. I believe everyone sitting in this congregation knows the Lord personally, and you have experienced Jesus in your heart and life by inviting Him in your heart. But if you have not done that before, and we are just focusing only on traditional Christianity, coming to the church and reading Bible and praying, all good. But if you are not connected with the vine, if you are not born again, if you are not a saved and redeemed person in Christ, then all these things are like leaves. Outwardly they appear to be good, but no fruit. But if you receive Jesus today in your heart, if you have not done it before, then I assure you that your life will become a fruitful and a blessed life. So give a chance to Jesus. Give your life to Jesus if you have not done that. And if you have done it, these are the conditions that God is talking to each one of us. We need to be fruitful. ક્યાં સુધી આપણે ફળ નહીં ઉચ્ચારવા રહીશું? વ્યક્તિગત રીતે, as a church, as a community, how long will remain barren and fruitless? There is a warning. God will curse us out and will dry and will be out of the plan of God. પ્રભુ આ વચન સમજવા માટે આપણે પુષ્કળ સાહેબ રહ્યા આપણે આંખો બંધ કરીશ. Let's our hands in prayer. I am giving you a little bit of opportunity. Please, everyone, please keep your eyes closed. We are in the very solemn moments in the presence of God. And I am sure that the Spirit of God has spoken to each one of us today. Because while I was driving to this place this afternoon, when I was reading this sermon and preparing and thinking about this, I was broken down. I was in my tears because I needed to hear this first. Not everything was right in my life. And perhaps God is talking to each one of us today. કશું સરખું કરવાનું છે. ફળ નથી આવતા જીવનમાં, મંડળીમાં, વ્યક્તિગત જીવનમાં, કુટુંબની અંદર વિશ્વાસ નથી, પ્રભુની પ્રાયોરિટી નથી જીવનમાં. તો આજે આપણે એ નિર્ણય કરવાની જરૂર છે. No one is watching. In the solemn moments, I will just simply request you, God has spoken to you in some way or the other. If you are making some kind of commitment, 1 second માટે તમારો હાથ ઊંચો કરી મૂકી દેશો. Nobody is watching you. I am not going to also watch. I am going to simply pray that God is going to work here, His plans and purposes in your life. 1 second માટે તમે હાથ ઊંચો કરીને મૂકી દઈ શકો છો. God has spoken to you today. God bless you. God bless you. God bless you, sister. I would invite Pastor Avni to come and lead us in prayer. Heavenly Father, we thank you for all the blessings that you have given to us. We thank you for this time as we embark the journey of going towards the cross. Lord, give us your power of your Holy Spirit to remind us that we are your fruit, that bears fruit and can walk on this earth as a vessel of your grace, mercy, and forgiveness. We ask all that you have given, that we may give you back, simply because we are your people and you own us. In Jesus' name we pray. Amen. Amen. So, if you have any questions, તમને કોઈ questions હોય અને personally કંઈક મારીને જોઈને તમારા મદદની જરૂર હોય counseling, let us know. Let Pastor know about it and we will definitely
would like to spend time with you, pray with you. And about sermons also, if you feel that I need to improve or there are some suggestions or